બસર જો તો શું થાય? કઈ વાત હાય ગાઈઝ, આઈ એમ રિદ્ધિ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. સૌથી પહેલાં તો મારા જય શ્રી કૃષ્ણ. અને આજનો વ્લોગ શરૂ કરીએ છીએ 4 વાગે, કેમ કે અમે ચેલેન્જ વિડીયો શૂટ કરવાના હતા પણ થયો નથી. અને ઇગ્નોર માય હેર્સ, કેમ કે ઓઇલિંગ કરેલું છે. કાલે મેં હેડ મસાજ કરાવ્યું હતું એટલે હજુ હેર વોશ કર્યા નથી. એટલે હવે જઈને જોઈએ કે ઘરે બધા શું કરે છે. મળીએ બધા. અત્યારે તો બપોરની ચા પણ પીવાઈ ગઈ છે, તો જોઈએ હવે બપોર પછી બધા શું કરે છે. મમ્મી અહીંયા કંઈક કરે છે. શું કરો મમ્મી? સેમ્પલ બનાવું સૌ મળી. બરાબર. કાચ વાળું હોટ ફિક્સ અને કાચ. બરાબર. બા બસર જો તો શું થાય? એ થાય દાંત દુખે. અરે તો દાંત ખરા આવું માણા હોય તો દવા ન લઈ લે. દવા દાંત સારા થાય કાંઈ ખાતા જ હોય ને. ન પડી જાય. બધા ગઢિયા દેતા લાગે કા? બધા ગઢિયા દે કે બધાને કોઠાઈ ગઈ એવા કોક દે કોક નું દે કોક ત્યાં હું બા ગંધારું જ છે એવું ન દેવાય. ન દેવાય તો દેવું. બોલો. કઈ વાંધો નહીં. આદમીને તો વ્યસન હતા, બાયુને વ્યસન છે. કેમ કરવું? વ્યસન તો બધા પીડા નહીં. આ ખાય તો કાલ કરવું નહીં. લે શું સારું થાય? દાંત સારા થાય તો જોવો કેવી વાતો કરે. ઠીક હે બા. એટલે હજી તો તમારે જીવવાનું છે 20-25 વર્ષ. હા હું બા કેવી વાતો કરો તમે. મમ્મી આ પગમાં હું છું? પગમાં તો મારી કાંઈ નહીં છું. આ સીટ ઉછેરી ને તે સીટ ચોટી ન જાય પગે. અરે એટલે બાંધા બેટા. જો મને તો કે વાગ્યું ક્યાંક. કાંઈ જો આગમાં હલી આવી કે હું? આગમાં તો હાલવા ગઈ નથી બેટા. સાવું જોઈએ તો અગ્નિ પરીક્ષા. હા સાચી વાત છે. તો પરીક્ષા લેવાય. ક્યાં એવું કરતા હશે? પૂછતા કહેશે ને બેટા. કોણ લઈ? સીતાજીની લીધી હતી અગ્નિ પરીક્ષા. આપણે જેવું ન હોય ને, તો ભગવાન હતા. આપણે થોડા ભગવાન છે. સાચી વાત છે. ભગવાનને દુઃખ પડે. હા તો આપણને તો પડે જ ને. આવા કરે. હું દુઃખ ને સુખ કાંઈ પરમનન્ટ થોડું છે. સાચી વાત છે. તો પછી આવો કાશી ભૂઈ મજામાં. આ છે અમારા દાદાના બેન. ગામડે જઈ આવા એમ ને. કેવી ગરમી પડે ત્યાં? વરસાદ બરસાદ હતો કે તો તમે શું કર્યું ત્યાં હતા? તે બહુ રોકાણા. ઓહો એટલી ઉંમર એટલું થાય સારું કહેવાય. બોલો તો આરામ કરવો જોઈએ હવે તો. ભૂખ લાગે એટલે ઉનાળામાં તો કેરી શરૂ કરી દઈ. મારી જેવાને કેરી ન ભાવે એને શું કરવાનું? કે જેને કેરી ન ભાવે એને ઉનાળામાં શું ખાવાનું? થોડીક તો દયા કરો. ક્યાંક બનાવી દો. મેગી જ બના દો. જોયું તો બનાવી લે. એમ નહીં કે આ બનાવી દઉં. આવું છે બધું. તો ગાઈઝ મમ્મીએ તો બનાવી દીધી નહીં. એમાં આપણે જાતે જ બનાવી લઈશું ઈપી. મને ઈપી જ ભાવે. પેલી નો ભાવે જે 2 મિનિટ્સ મેગી આવે યલો વાળી, એ કોઈ નો ભાવે. આજ બેસ્ટ.
ગાઈસ હમણાં મને કંઈક જવાનું કહે છે જવાનું છે કે ક્યાં ખબર નથી કઈ નહીં ક્યાં જવાનું પાણીપુરી ખાવા જવાનું હતું હું તો ભૂલી ગઈ કઈક ખાઈ લીધું લાગે તો ખાઈ લીધું મેગી ખાધી મેં તો હાલો ક્યાં આલું ખાઈ તો લીધું એકવાર પાણીપુરી ખાઈ લીધી મેં મેગી ખાઈ લીધી ને તો યાર લે આ જો એટલે મેં કાલે વાયદો કર્યો હતો એટલે જવું પડશે ન જાય નહીં હાલે અરે યાર આ વાયદા મરવે તો આજનું જમવાનું છે મારું ફેવરેટ પાઉંભાજી તો બા ટીવી બગડી ગયું તો તમારે તો ટાઈમ નહીં જતો હોય ને તો બિચારા કેવા બેઠા સામે વાતું કરે મારી યારે કોઈને નહીં કહું કારીગર મળતો ને સારું કરી દે તમે કારીગર તો ટીવી નો કારીગર તો મળે જ ને પાવર વાળાને ફોન કરે તો આવે ને હા ફોન કરે તો આવે ને મળતો નથી એમ કહો બોલાવતા નથી કાલ કહેજો ભાઈને તો સવારે ફોન કરી દઈ હો ને બાકી મજામાં શું કર્યું આખો દિવસ તો આવ્યો નહોતો 5 વાગ્યા સુધી ઘરે બપોરે સ્વિમિંગમાં ગયા હતા સીટો કાપી ટીવી જોઈને એવું કરે બધું હજી કામ કરવું પડે બા દાદા આવી જતો અરે અરે બિચારો પાણીપુરી ખાવા ગયા હતા હો ગાઈઝ અમે કેવી તીખી તીખી હતી અહીંયા શ્વેત ને મંત્ર કાંઈક ગેમ રમે છે એની અંદર એક વસ્તુ મૂકી છે જે ગેસ કરી લઈ એનું બરાબર ને હા હા કરશો આમાં તો ખબર પડી જાય તરત શ્વેત તો ગોથે ચડી જાઓ વાહ મંત્ર વાહ ઓ બે જીતી જાઓ તો આજનો વિડીયો કરે છે અહીંયા જ પૂરો હા આ વિડીયોમાં આજે કાંઈ એટલું બધું હતું નહીં કે લોંગ વિડીયો હતો નહીં પણ આ જે બધું મારા નોર્મલ દિવસો મારી લાઈફના બસ એ જ બતાવવાની ટ્રાય કરી છે ને હા મને ઘણા લોકો એમ પણ કહે છે કે લોંગ વિડીયો બનાવો તો હા હું મારી બેસ્ટ ટ્રાય કરીશ કે હું લોંગ વિડીયો બનાવું અને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવું જેથી તમને જોવામાં મજા આવે તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા બધા જ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આવતા વ્લોગમાં